સુરતના લાલગેટ વિસ્તારની હનીફા મંઝિલમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં આવી છે। નઈમ ફેશન નામની દુકાનમાં લાગેલી આગ પર મહદઅંશે કાબૂ મેળવાયો। હનીફા મંઝિલનું ગ્રાઉન્ડ પ્લસ 5 માળનું હતું। નીચેના ભાગે દુકાનો અને ઉપરના ભાગે રહેણાંક મકાન હતા। આગ લાગતા બીજા અને ત્રીજા માળે ફસાયેલા 11 લોકોના જીવ બચાવવામાં આવ્યા। ફાયર વિભાગે જીવના જોખમે રેસ્ક્યુ કરી તમામને સલામત રીતે બહાર કાઢ્યા। 20 દિવસ અને 1.5 વર્ષના બાળકનું પણ સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 75 વર્ષીય દાદીમાનું પણ ટેરેસ પર લઈ જઈ રેસ્ક્યુ કરવામાં આવ્યું। સુરતના લાલગેટ વિસ્તારમાં આગની ઘટના ઘટી હતી ત્યારે જબરદસ્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। ફાયર ઓફિસર આપણી સાથે મોજૂદ। સાહેબ, કયા પ્રકારની ઘટના બની હતી, કેટલી ગંભીર પરિસ્થિતિ હતી ને એમાં રેસ્ક્યુ ઓપરેશન કર્યું? फायर ऑफिसर बलवंत सिंह तापीपुरा फायर स्टेशन फायर कंट्रोल द्वारा फोन आयो कि रानी तलाव हनीफा मंजिल में फायर थयेलो छे और आ जग्या झड़पथी पहोंचो एटले आपणे फायरनी टीम लईने आ जग्या पहोंची गयो। जेमां नवसारी बजार घांची शेरीनी टीम प्लस कतारगामनी टीम बधी गाड़ीओ आ जग्या आवी और कापड़नी दुकान हतो G+1 बंने माळ एकदम पकड़ाई गयेला और G+5 माळनी बिल्डिंग हती जेमां तीजा चौथा पांचवा माळमां आ लोग रहता हता। ऊपर 11 जना ऊपर फसाई गयेला एटले पांचवा माळ पर आ लोग फसाई गयेला एम त्यारे झड़पथी आपणे ऊपर गया BS8 उपयोग करी और ऊपर जाने आ लोगने सेफ जग्या लई गया जेमां कतारगाम फायर स्टेशने टीटीएल आवी और आनाथी 2 माणसने नीचे उतार्या। बाकी बीजा जे माणसो हता सेफ बेसाड़ी ज्यारे आग आपणे आखा ओलवी काढ्या त्यारे दादर द्वारा आपणे बधा नीचे उतारी दिधा छे। કેટલી ગંભીર પરિસ્થિતિ હતી, એમાં ફાયર જવાનો કામ કરતા હતા? गंभीर परिस्थिति हती एटले 2 माळ आखो पकड़ाई गेलो। कापड़नी दुकान अंदर जवाय एवुं न हतो, उपरथी नीचे आवे एम नो परिस्थिति हती। जे घटना स्थले ज्यारे पहोंच्या त्यारे एकदम भयानक स्थिति हती कि उपरना माणसो जीवे छे कि नथी जीवे छे, लेकिन आपणे झड़पथी आपणे ऊपर पहोंच्या और आ लोगने एकदम आ काथी ऊपर लई जईने सेफ जग्या आ लोगने मूकी दीधा। कतारगाम फायर स्टेशन टीटीएल આવી જેમાં 2 જણા રેસ્ક્યુ કરી નીચે ઉતારી દીધા। બાકી જે નાના 2 વર્ષના 1.5 વર્ષના છોકરા બી હતા એટલે જોખમ એટલે બહુ મોટી જોખમ હતી, લેકિન ઉપરવાળાના હિસાબથી એકદમ ટલી ગઈ और સેફ જગ્યા આપણે સમયથી આપણે પહોંચીને આને બચાવી લીધા। કેવા નાના નાના બાળકો પણ હતા, એને બચાવવામાં આવ્યા? એટલે એક તો બાળક 20 દિવસના હતા, એક 1.5 વર્ષના હતા, એક 5 વર્ષના, આ રીતે બાળકો હતા એમ। તો બિલકુલ કાબિલે તારીફ કામગીરી ફાયરના જવાનોએ કરી છે। આગમાં જોકે જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ આ બહાદુર જવાનોના કારણે આજે તમામ એ લોકો 11 જેટલા લોકોનો જીવ બચી ગયો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત।